निर्मली तत्क्षण दृष्टि संत वचन अमृत वृष्टि वर अखोद पर ब्रह्म जोग जेने निगमा भव रोग उपदेश पर ब्रह्म ध्यान पर भत उग्यो भान पर भत उग्यो भान अनुपम गई मोह मोरात आशा छाड़ी शरण पामी मोकी तो मावात તમો તો સદાય છો હું નથી એક વાર હરી હરી હપનું મોહ પામ્યો પરવડો કરીને કોપથી કાઢ્યો હરી હરી વાટ દેખાડી ઘેર મોકલ્યો ઘેર મોકલ્યો સોય જાન નિર્મલો કરીને પ્રાણ પરમાત્મા છે ઠામ તા આત્માનો વિશ્રામ એમ એક લાગ્યો રંગ નિપનો અંતરભંગ નિપનો અંતરભંગ એની પેરહવો તો પરભ્રમ હન્યો હું જેમ કીટ ભમરી ધ્યાન રીતિ તમ સમરણ ધ્યાન ચૈતન રસ લીનો હરી હરી આવે ગૌ જમવા ચરુએ નામનો બાંધ્યો હરી આપન પે આવે હરી હરી ભક્તન મેલે સ્વામી વન સંતો છે ભવ સાથ તા ભક્ત જમલાનાથ તું ભક્ત વત્સલ રામ સત્યથ તારું નામ પ્રકૃતિ મન દ્રેષ યમનીત નવા તુજ વેશ નિત્ય નવા તુજ વેશ નામે સેવ દેવ મોરાર ભક્ત જાણીને જે નવે કે તે કલો સંસાર માનિક મોતી સોવર્ણ મંડિત હરી હરી ચંદન કુસુમરી છે નહીં ગીતે નાદે શ્રુતે જેહ નવરાચે હરી હરી નામે પણ ભૂલવાય નહીં ડાપને ભોલાપને જેહ નવરી છે હરી હરી તેહ કેમ કીજે વસયાપને તે કેમ કીજે વસયાપ જેહ બ્રહ્મા શંકરનો બાપ તેહ તની સુરત છે એમ જાહું જતા મુજ નામ જहाँ જहाँ રે જનલે નામ તहाँ તहाँ તે મારો ઠામ તहाँ તहाँ તે મારો ઠામ કોઈ ન કરે વિઘન ને ત્રાસ અંત લગી હરિ નામ સેવે દેવ અનોપમ વાસ રાત દિવસ સો જાનીને અનુસરો હરી હરી છાડી સંસાર એ વણ સંતોએ અનવન સંતો છે એક નારાયણ હરી હરી જન્મ મરણ જેને સરજીયાએ માનવ જન્મથી જેહ નવ છૂટ્યાએ હરી હરી જન્મ અનેરે કેમ છૂટશે વિષયા વલુધોને ઘર ધંધે વાહિયો હરી હરી આલે ઉત્તમ ભવની ગમુએ વિષયા તજીને હેત આપનું ચિંતવું હરી હરી ભક્ત એ પરબ્રહ્મ અનુસરોએ ચતુર્ખાન તના ભાજને રૂપયે હરી હરી આદ રૂપયક તેજ હોય સુર મુનિ માનવ સ્થાવર જાંગમ હરી હરી ભાજતા કર્મ તુને નથી પાપ ધર્મ જેને મેલ્યો સંસાર એ હરી હરી કર્મ ધર્મ તુને નવ છબે જેને વિશ્વાનર ઉનો એ સરજીયો હરી હરી તે હું નમ કોન સહી શકે એ મહિમા ચલ જેને પાયા હરી હરી શીતલ ગુણ કેમ ઉપમી જે આદ પવન જેને મેલ્યો સંસાર એ હરી હરી તેહ તનુ બલ છે અતિ ઘનું એ જ્ઞાન દે ધુર જેને દેવ મહેશ્વર
હરિ હરિ જ્ઞાન સેવા કરે તે હતાની ધર્મયાચાર સર્વ સત્ય ઉપર હરિ હરિ અધિક બોલું રે પર બ્રહ્મ નામ વેદ પુરાણ એમાં બોલે છે વલી વલી હરિ હરિ નામ તોલે રે નથી અવર ફલ નામ મહિમા ફલ અંત ન લાભે હરિ હરિ પ્રતિત માને ફલ પામીએ એને એ બોલે નિશ્ચય બાંધોએ હરિ હરિ તો કોઈ સાધોએ તપ ક્રિયાએ તુલસીએ નામ તિલક ગોપી ચંદન હરિ હરિ સંત સંગત સમૂહ નથી અવર ફલ શાસ્ત્ર ને બોલે નીચે આનોએ હરિ હરિ ઓછું છાડીને અધિક લ્યોએ નામની ઘંટ જહા ચંતન આવે હરિ હરિ તો કેમ પામીએ પરમ પદ મંત્ર અધ્યાત્મ મૂકીને આપનું હરિ હરિ નામ આપ્યું નિજ ભગતને અવર સર્વે ઝગડે વલગાડિયા હરિ હરિ નામ પ્રતીત નથી જે હને જે હને કર્મ સાંચ્યું હોય અતિ ઘનું હરિ હરિ તે હને પ્રતીત નવ ઉપજે કર્મ ખોટ્યા વિના પ્રતીત ન ઉપજે હરિ હરિ પ્રતીત પાખે રે વલી અવતરે જન્મની કોડે વ્રત મંત્ર ધ્યાતમ હરિ હરિ છેલે જન્મ પ્રતીત છે મન બલ ગાડ્યું પરબ્રહ્મ ધ્યાન હરિ હરિ વિત કર્મ પરબ્રહ્મ હાથએ હું મારું નથી તું તારું જ છે હરિ હરિ કૃત્ય કર્મ સગલા સ્વામી તો જ હાથએ એમ કશે ન અડવું આપના લેખવું હરિ હરિ શિયલ નારાયણ પેખવું સાચું એ નીચે તો હજ સ્વામીએ હરિ હરિ વન સંતો જોટો સગલો ભાજતું એ હધવલ જેહ કોઈ ફીટીને વિચારે હરિ હરિ તેહ ફેટી પરબ્રહ્મ હોય અનછતો ભગત વિનંતી કરે સ્વામીએ હરિ હરિ પામીએ શરણ શ્રી ગરુતનું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી શ્રી ગુરુ સ્વામીજી તમો પાયે લાગુએ હરિ હરિ માગુએ સંતની નિરમલી નિરમલી નગરી દ્વારિકા પાટન હરિ હરિ વૈકુંઠનાથ જ્યાં અવતર્યા વૈકુંઠનાથ જ્યાં અવતર્યા રે દેવ સારણ સુત સંતાપે શંકર સમૂહલ્યા અંગ ઉલટ ઉપન્યો રે દેવ સૂચે કાજ આકાશવાણી સમોવડો પાછા આપને સ્થાનક જાવો હિંડવા જુગત બ્રહ્મા તે શંકર ઇન્દ્ર સુર કેસરી સનર ને નાથ હરિમૃત લોકે અવતર્યા માનવી સંસાર
શારદાને તીરે જાયો વેગે મનાયો વાર પાટણ મધ્યે પદમ કહીએ જાનીએ કુંભકાર કરણ કારણ ક્રિયા જેનો લક્ષ્મણ તેની માય પાતાલ દે પટવા ગણી જાય લાગુ હરીને પાય કર ચોરી કરવી નથી રે વેગે તેના શીશ આજ પ્રભુજયા બના જા અવતર્યા જગદીશ જનક જોગે અવતર્યા રે સુગનારદ એક થયું દાસ રહ્યા એક થયા બળગુ એક થયા બળગુ રે સ્વામી સ્વરૂપ કલું નવ જાય આપને સ્થાનક વંદના પુરને બસાય સ્વામી સેવક મળી કુંજ પ્રકાશી હરિ હરિ અમો મન આનંદ યતિ ધન ચરણ પસાયો કરી હરિ હરિ વિપરીત અવતરા ભવન કાજ વિપરીત ગત હું અવતર્યો રે આગિતે અમની ને સંત તાર્યો વેદ વાર્યો મર્ચને અવતાર પરમ રૂપે મેરે નમત્યો રતન ચૌદેલી મે મંદર પૃષ્ઠે સમુદ્ર ગાયો કાજ સુર નરસી મે મહી તે ડળક લાગી ધર્યું રામ રૂપ મે વિશ્વ ઉપર હેતનાની ભૂર રાખ્યા ભૂ નરસિંહ રૂપે અવતરીને હર્યો મેર નામ સર પ્રહલાદ થાપ્યો પદ આપ્યો અમર સગળાસા વામન રૂપે થયો વાડવ જાચિયો બલરાજ ચાચાર ચાલ્યો નાગ કાપ્યો માગ્યો વર પસાર પરશુરામે અવતરીને મળ્યા સત્રીસ કોટ વિપ્રને આપી મેરની ચારયો હું કરજો રામ રૂપે અન્યો રાવણ સીતા વાલી સાતમે અવતાર આગે તમો વાનર અષ્ટમે હું અવતર્યો રે તમો જાદવ વંશ કૃષ્ણ હું ગોવાળ તમ વેગે જીત્યો કંસ વેગે જીત્યો કંસ રે સ્વામી આપન ગયા દ્વારા મતી બાર જોજન નગર વાસુ દંડ નિર્મલ ગોમતી નવમે હું અવતર્યો બોલ પાલવા હરિ હરિ ટાલવા કારણ કરમનું મન જાને રે મુનિ જન મારેલો હરિ હરિ વેદ પુરાણ કરે વિનતી વેદ પુરાણ કરે વિનતી રે કોઈ નવ જાને હરિભૂત રૂપે અવતર્યા જુગ પાલવા કર્મ વિશ્વનું ટાલવા અને ગાલવા ગુણ બીજ સંસાર પાર ઉતારવા જગદીશ ભક્ત દોદસ પ્રગટ થાશે ગાજશે બ્રહ્માંડ વૈષ્ણવ રૂપે ઓચર્યા છોડવા સર્વખંડ મુંડ ભેટી ગુણવંત કીધા દુષ્ટ કીધા સાત અમોદીન ઉપર દયાની ખમા બહુ અપરા અનેક તે આવાર તાર્યા અસુર રૂધિવાર શ્રી પદ્મના પધાર્યા મુક્તા તે ગીતા કાષ્ટ કરે વર વિમલા નિર્મલા પીતાની અધમય પેરે ઓદર્યા કછે શાંત સરે ખટગર સનને ક્ષમા આપી સમદમને સંતોષ સંત સંકટ સહુ મળ્યો ગયો જાનમાંથી રનરો સંસાર સાગર સહુ પડ્યું રે ભૂળતા નહીં વાત જનકની પેરે ધૂળ સગડો ઓદરો આવા રે સ્વામી વિશ્વ ઉપર હેત કરી શ્રી પદ્મનાભ અવતાર લીધો ખાન ચારે ઓદરી દ્વારિકા કાશી કોટ શિરોમણી હરિ હરિ ખ્યાત વાળી તની કમ કહું નિરંજન પદ થકી અવતર્યા પર બ્રહ્મ હરિ હરિ પાટન પ્રજાપત શ્રી પદ્મનાભ જોગે અવતર્યા રે સરાયા વનિકાજ
અમોરંક નેતર રતન લાગ્યું અંગ ઉલટવા નિરતન ને જેમ ધન લાગ્યું મળ્યું શત્રુકાર લક્ષ 84 મુગત આપી કીધા પર ઉપકાર વાળી તે વૈકુંઠ પીઠ પ્રગટ જાતિ બ્રહ્મ પ્રકાશ પર બ્રહ્મ પદ નર નાર ગાય નિરંજન પદવાસ સંત સમૂહ સમીપ તેડ્યા સરા પૃથ્વી કામ તિલક તુલસી સંત સંગત મોકલ્યો હરિનામ વસુધા તે ઉપર અવતરીને પૂજ્યા પાવન સાર મેઘલની પેર મલપતા થઈ છોડાવ્યો સંસાર સંત સૌ આનંદ બેઠા હોય છે દેવ જ્ઞાન વૈકુંઠ રાજા મધ્ય બેઠા આપે ઉત્તમ દાન સંસાર સગલો શોક ભાગ્યો હવો હરખય પાર દેવન દુંબે વાજ્યા બ્રહ્માંડ જય જયકાર વૈકુંઠ ભણી વિમાન ચાલ્યા જમ ભાગી વાટ નગર નગર તોરણ પૂરી હોય દેવને ગેરવાટ દેવને ગેરવાટ હોય રે સ્વામી પદ્મનાભ પસાયો કરી પદ્મનાભ પસાયો કરી જમના તે જોખમ ગયા સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો વિચાર ચલ ભક્તિ દેનાય જે છે મોટી ભંડાર પાય લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હરી જે છે મોટી ભંડાર પાય લાગી કરું વિનતી પરબ્રહ્મ વાણી રે પરનિયા બ્રહ્માંડ જય જય કાર રે ચાર ખાન નિરમલી ભાગ્યો સંસાર રે લેખા તે વાલ્યા રે જમતના ઉઠિયા નરક રે પાર રે બંધન છૂટ્યા રે જીવના સૌ મુક્તું હોય વાર રે મુક્તા સૌ સ્થાવર જંગમાં મુક્તા સુર નર નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્માનંદિયા ઘેર ઘેર વૈષ્ણવ હોય રે ઉલટ હોય રે અતિ ઘનો ગાઈ સુહાની નો નાઓ રે ઘેર ઘેર ઘોડીઓ ચલે તળિયા તોરણ બારોબાર રે બ્રહ્માંડ ફૂલ ફકડ ભર્યા છે રત રે જોરે દેવ ચંદન હોય ચાટન રતિયા બારે જા મેઘરે શંખ પંચાયન પૂરીઓ ભુવન ગાજો નીર નીર દોષ લક્ષ્મી નાથ નારાયણાય વિહર શ્યામ નમનમય શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુકટવ છૂટી રે ગંગા સલખિયા વાસુકી નાગરે સહસ્રયઠાસી રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જાનકી હતો કુંવાર પરબ્રહ્મ વાણી નો બરથાર રે
ત્યાં લાગી સંકષ્ટ બંધન સુખ નહિએ એક વાર રે સુખિયા તે શિયર બ્રહ્માંડ હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ ભાગ્યા સંતુષ્ટ દુઃખ તે ભાગ્યા રે દોરે નાયા નિર્મલ રે રૂપ તે લક્ષ 84 સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મા જય જય જગદાધાર રે બ્રહ્માંડ ગોળ છે ગોળ ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત વેલા નહીં પલ કલ પાંતરે શ્રુતા તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ગર ગર જાતો રે સચરાચર સે હું તું સુખ પરમાનંદ હરસ્યારે અવર કાઈ જોઈએ હોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મયા ગઢ સંતોમાં વિચારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ રે જોરે અવર મુખે નહીં બોલ મુખે કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં સુખ સુખાજ રે એક જ તુયમનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તુયમનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે સંગાતે યાત્રા વિશે મારવાડ કે ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિધિ કરીને કાઢો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની નૌકામાં જીવનજી બેઠા કૃપા કરીને કબીર કૃપાયો સાગર ઉતારો જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ગૌસાગરથી તરવાનો યા સુંદર છે બહુમારું અનન્ય ભક્તિ નામ નિશાને સત્સંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન શરીર તનને ટાળો નિર્બંધ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન જોઈ જનામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન જોઈ જનામ જીવન કબીર જીવન રામ હરમાં બાપર કૃપા કરીને કાનમ કાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું શ્રીજનું તમારું રામ શરણું તમારું જીવન
જીવનજી મહારાજ મારું શરણું તમારું. જીવનજી મહારાજ આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વ સંતો ને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, આજે આપણે સૌ પદ્મનાભ અધ્યાયજીના કીર્તન અને એના વિશ્રામ નંબર 4નું પારાયણ ખૂબ જ પ્રેમથી કર્યું. હવે પૂનમના સત્સંગના આગળના ક્રમમાં પૂજ્ય જગદીશ મહારાજે સમજાવેલ સમાગમ એ પુસ્તકમાં પાન નંબર 86 અને પાન નંબર 87 લઈશું. કબીર કહે છે, કબીર અગમ અગોચર ગમ નહીં, જહાં ઝલમલ જ્યોત, તહાં દાસ કબીરા બંદગી, જહાં પાપ પુણ્ય નહીં છોડ. અહીંયા કબીરજી કહે છે કે પરબ્રહ્મના સ્વરૂપને જાણવા માટે અગમ એટલે કે વૈદિક શાસ્ત્રો અને અગોચર એટલે ઇન્દ્રિયો વગેરેને પણ ગમ કે સમજણ પડતી નથી. જ્યાં પરબ્રહ્મનું જ્યોત સ્વરૂપ ઝગમગ ઝગમગ ચમક્યા કરે છે, તે અગમ અગોચર જ્યોતની ગતાગમ કોઈને પડે તેમ નથી. ત્યાં હું પોતે એવા ઉચ્ચ આસને પહોંચીને પરબ્રહ્મના જ્યોતિ પ્રકાશમાન સ્વરૂપની ભક્તિ કરું છું, જ્યાં પાપ કે પુણ્ય પણ પ્રવેશી શકતું નથી. આ સાખી રાકાજીની પરચરીમાં આ પ્રમાણે છે. રાસ રમાડી ગોપિકા, હરી અડે આભળે નહીં. આ ચરણમાં કહે છે, ભગવાને ગોપીઓ સાથે રાસલીલા કરી છતાંય તેઓ નિર્વિકારી હતા, માટે પાપ પુણ્યથી ભગવાન પર છે. અગમ અગોચર ગમ નહીં, જહાં પરમ સુખ ભોગ, ત્યાં ભક્ત જન રમ રહ્યા, જહાં પાપ પુણ્ય નહીં છોડ. વળી સર્વાંગ લીલામાં નીચેનું ચરણ આ પ્રમાણે છે. ત્યાં જીવનદાસજી બોલ્યા, નિર્ગુણ બ્રહ્મ થે જીવણા, ત્રિગુણ ભયો વિસ્તાર, સકલ ગુણ સેવા કરે, સો આપ રહા નિર્ધાર. ત્રિગુણ રહિત ગુણમાં બસે, સો સદગુરુ દિયો બતાય, નિર્ગુણ બ્રહ્મ વેદે કહ્યો, સો વ્રજ કુલ તારે ગાય. તો નિર્ગુણ સગુણ જીવના, સો વ્રજ કુલ ચારે ગાય, સગુણ વૃખભાન की दावड़ी, श्री निर्गुण जदुपति राय. अर्थ,
નિર્ગુણ બ્રહ્મ તે શ્રી કૃષ્ણ. તે થકી ત્રિગુણ રાજસ, તામસ અને સાત્વિક અને સકલ ગુણ સેવા કરે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ત્રિગુણી ભક્તિ કરનારા વૈષ્ણવો આપ રહ્યા નિર્ધાર તે શ્રી કૃષ્ણ જ ત્રિગુણ અને તે પ્રગટ કરવા વાળા હોવા છતાં ત્રિગુણથી અલિપ્ત છે. યોજી મહારાજ કહે છે, જે માયા વિશિષ્ટ ઈશ્વરથી રાજસ, તામસ, સત્વ એ ત્રણેય ગુણો થયા, એ ગુણો માયા વિશિષ્ટની સેવા કરે છે. તે તેનો આધાર છે, પણ તે તો બ્રહ્મ, પરબ્રહ્મ, નિરાધાર છે. ત્રિગુણ રહિત પરમેશ્વર ત્રિગુણના તત્વમાં પણ રહેલો છે. ત્રિગુણનું અસ્તિત્વ પરમેશ્વરથી જુદું નથી એવું સદગુરુએ સમજાવ્યું છે. ત્રિગુણ પરમેશ્વરને આધીન છે. વેદે આ પરબ્રહ્મને નિર્ગુણ ગુણથી પર કહે છે. છતાંય તે ભગવાન વ્રજકુળ વૃંદાવન ધામમાં ગાયો ચરાવે છે. ત્યાંને સૃષ્ટિનું સંચાલન કરે છે. તેનામાં કોઈ કરતા નથી. તે રીતે ગુણાતીત વૈષ્ણવ તે ગોવિંદના જન છે. કૃષ્ણની માફક ગુણાતીત છે. જે પરમાત્મા નિર્ગુણ કે સગુણ જેવો પણ છે તે કૃષ્ણ વ્રજમંડળમાં ગાયો ચરાવે. આમાં ભગવાનના સગુણ સ્વરૂપ અને વૃષભાની પુત્રી રાધિકા છે અને નિર્ગુણ સ્વરૂપ તે યદુકુળના અગ્રેસર શ્રી કૃષ્ણ છે. અર્થાત બ્રહ્મ નિર્ગુણ છે, નિર્લેપ છે. બ્રહ્મ કંઈ પણ કરતો નથી. આમ છતાં સકળ બ્રહ્માંડ તેની આસપાસ વીંટળાયેલું છે. બ્રહ્મ પોતે ગુણ રહિત હોવા છતાં બધા તેની અસર વડે જ કાર્યરત થાય છે. આવા બ્રહ્મના દર્શન સદગુરુએ કરાવ્યા છે. બ્રહ્મના વિષયમાં વધુ લાંબી ચર્ચા કરવી નથી, પરંતુ આજ નિર્ગુણ બ્રહ્મ વ્રજકુળમાં ગાયો ચરાવે તે બ્રહ્મનું સગુણ સ્વરૂપ રાધાજી છે અને નિર્ગુણ સ્વરૂપ કૃષ્ણ છે. ગીતાનો શ્લોક છે, મયાધ્યેક્ષેણ પ્રકૃત્યઃ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વીપ પરિવર્તતે. અર્થાત હે કૌંતેય એટલે કે અર્જુન, મારી અધ્યક્ષતા હેઠળ પ્રકૃતિ અનેક પ્રકારના વ્યવહાર કરે છે અને તે જ વડે જગત પરિવર્તન પામે છે. હર્ષભુવન 29મી કડી છે. એક વિશેષે જાણીએ ને દીપવંત આકાર રસ પાત્ર વૃત પરહરી અંજન સહેજ નિવાર. પ્રકૃતિ 3 ગુણો વાળી છે. ત્રણેય ગુણો પરસ્પર એકબીજાથી વિરુદ્ધ હોવા છતાં, વિરુદ્ધ સ્વભાવ ધરાવતા હોવા છતાં ત્રણેયના સંયોગ વડે જ વ્યવહાર જગત ચાલે છે. જેમ કે તેલ, કપાસનું રૂ એટલે કે વાટ અને અગ્નિ ત્રણેય પરસ્પર વિરોધી સ્વભાવના હોવા છતાં ત્રણેયના સંયોજન વડે જ પ્રકાશ મળે છે. જેમ કે એકલું તેલ પણ સળગતું નથી, એ રૂ પણ સળગતું નથી. આમ છતાં જ્યાં અખંડ દીવો સળગતો હોય છે ત્યાં દીવામાં રહેલું રૂ પણ બળતું નથી. છતાં તેલ ધીરે ધીરે બળીને પ્રકાશ આપે છે. આમ 3 ગુણો વિરોધી સ્વભાવના હોવા છતાં એક પણ ગુણના અભાવ વડે જગતનો વ્યવહાર ચાલતો નથી.
ઉપનિષદમાં કહ્યું છે, એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષઃ સર્વભૂતાદિવાસઃ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. સર્વભૂતો એટલે કે મનુષ્ય ઇત્યાદિ સર્વેમાં આ એક જ ગૂઢ પરબ્રહ્મ રહેલો છે અને સર્વભૂતોમાં વસી રહેનારો આ બ્રહ્મ જ તેમના કાર્યનો પ્રમુખ સાક્ષી છે અને તે જ કેવળ નિર્ગુણ છે. તો આનું આગળ વિસ્તારથી આપણને નરેશકુમાર સમજાવશે. આવો નરેશકુમાર. રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. સંતો, આપણે પૂનમ ના નિમિત્તે આપણી જે ઉજવણી છે ઉદા ભક્તોની કે જુદી જ આપણે કરતા હોય છે. આપણે પૂનમ ભરવી નથી પડતી. આપણા માટે પૂનમ એટલે એક સંવાદનો દિવસ. કોઈ કર્મકાંડ નહીં, કંઈ જ નહીં, ફક્ત સંવાદનો દિવસ. અને એ પૂનમમાં જ્યારે પૂનમની વાત કરતા આપણે પૂનમ યાદ આવે, શરદ પૂનમ, કે જ્યારે જીવનજી મહારાજ અને ગુરુ ગોપાલદાસ વચ્ચે જે સંવાદ થયો, જે સત્સંગ થયો, અને જીવનજી મહારાજને જે વસ્તુ વિશે શંકા હતી એ શંકાનું સમાધાન થયું. અને એ શંકાનું જે સમાધાન થયું એ સંવાદ જે ચોરંદામાં શરૂ થયો, એ સંવાદ ફરતો ફરતો નિજજનોની વચ્ચે શાહપુરામાં પણ આવ્યો, પુનિયાદમાં પણ આવ્યો, અને એ સંવાદ હજુ પણ ચાલે છે. એટલે વિચારીએ આપણે કે જે વસ્તુ વર્ષો પહેલા ઊભી થઈ, એક જીવનજી મહારાજ જેવા મનુષ્યના મનમાં જે વિચારશીલ હતા, દ્રષ્ટા હતા, જેના મનમાં એક વિચાર આવ્યો અને એનું સમાધાન શોધવા માટે એ દરેક જગ્યા પર ફર્યા. અને જ્યારે સમાધાન મળ્યું ત્યારે એ સમાધાન પોતાની પાસે ન રાખતા પોતાના નિજજનોની સાથે વહેંચ્યું, અને પોતાના નિજજનોની સાથે વહેંચીને એમને પણ સમાધાન કરાવડાવ્યું અને એમને પોતાના જેવા કર્યા. એ જે આખી પ્રક્રિયા છે એ સંવાદથી થઈ. અને સંવાદ એટલે જ આપણો આ સમાગમ. સમાગમના ઘણા બધા પ્રકરણો છે. જે પુસ્તકનું વાંચન હમણાં ધ્રુવભાઈએ કર્યું, પાન નંબર 86-87નું, એ મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એ ચેપ્ટર છે. આપણે જોવા જઈએ તો અત્યારે ચોથા ચેપ્ટર પર છે. કુલ તો આઈ થિંક 61 કે 63 એટલા બધા પ્રકરણ છે. અને ઘણા બધાને લાગે છે કે સમાગમ સમજવાનો અઘરો છે. ખરેખર અઘરો નથી. જોનો સંવાદ થાય ને તો અઘરો નથી. જગદીશ મહારાજે ખૂબ સુંદર જુદી જુદી જગ્યાએથી, જુદા જુદા શાસ્ત્રોમાંથી એને યોગ્ય શ્લોક લઈ આવ્યા છે. એમાં મને ભગવદ્ ગીતાનો પણ આશરો લીધો છે, પછીથી આ શ્વેતાશ્વતર ઉપનિષદ એનો આશરો લીધો છે, ઘણા બધા ઉપનિષદોનો આશરો લીધો છે, ઘણા બધા સંત કવિઓ, રાંકાજીના કીર્તનનો, કબીરના કીર્તનોનો, અધ્યયજીના કીર્તનનો, ઘણા બધાનો આધાર લઈને આપણને એક આખી આ પરબ્રહ્મને સમજવાની જે પ્રક્રિયા છે એ આપણા માટે સરળ બનાવી છે. પણ એની સાથે સાથે જો આપણે એનું સુંદર વાંચન કરીએ અને પછીથી એ વાંચનની પાછળ આપણે આવીને થોડોક એનો ગૂઢાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને થોડી ક્લેરિટી આવે. અને ક્લેરિટી આવવાથી શું ફેર થાય સંતો? કે આપણી પાસે જે છે તે સોનાનું છે, અને સોનાનું મૂકીને આપણે બીજે ભટકવા ના જઈએ તે આપણને તરત જ ખબર પડી જાય. ઘણા બધા કહે છે, એક જર્નલ જે વેસ્ટર્ન મીડિયાની અંદર એક વસ્તુ એવી છે કે ભાઈ ભારતની અંદર તત્વજ્ઞાનના નામે કશું છે નહીં, ત્યાં તો ફક્ત ને ફક્ત કર્મકાંડ છે. અત્યારની પશ્ચિમી દુનિયાને તો એ જ દેખાય છે. પશ્ચિમની દુનિયા, આપણે ત્યાં મોટા મોટા મેળાવડા થાય એમાં આવે અને આવીને જુએ શું? તો આ જ જોવે, કર્મકાંડ જોવે, નદીઓમાં ડૂબકી મારતા જોવે, અને તીર્થસ્થાનોને જોવે, તીર્થસ્થાનોની ગંદકીને જોવે, અને એના વિડીયો ઉતારીને પછીથી પરદેશમાં જાય અને બતાડે કે અહીંયા તો તત્વજ્ઞાનના નિમિત્તે કશું નથી. આ જગ્યા ઉપર તો ફક્ત ને ફક્ત અંધશ્રદ્ધા છે, કર્મકાંડ છે,
અને તીર્થ સ્થાનોની ગંદકી છે. અને એ આપણો દેશ નથી. આપણા દેશની અંદર જે તત્વજ્ઞાનની ઊંડાઈ છે તે ઊંડાઈ આપણા ઉદા ભક્તના આ સમાગમની અંદર દેખાય છે. જીવનજી મહારાજ અને ગુરુ ગોપાલદાસ વચ્ચે જે સંવાદ થયો, એ સંવાદ નો જેને નિચોડ કહી શકાય ને, તે આ ત્રીજું અને ચોથું ચેપ્ટર છે. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું માયા બ્રહ્મનો ભેળ છે, બંને ભેગા છે, છૂટા ન પાડી શકાય. માયા અને બ્રહ્મ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયેલા છે, એ બંનેને છૂટા ન પાડી શકાય, એ આપણે જોયું. બીજા ચેપ્ટરમાં આપણે પ્રાગટ્ય જોયું કે જીવનજી મહારાજનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને કેમ થયું, એ આપણા સૌની વચ્ચે કેવી રીતે આવ્યા, એ પ્રાગટ્ય આપણે જોયું. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે આકાર અને નિરાકાર નો સમન્વય જોયો. અને આ ચોથું ચેપ્ટર જે છે, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, એ જે ચોથું ચેપ્ટર છે એની અંદર આપણે નિર્ગુણ અને સગુણ એ બેનો સમન્વય જોઈ રહ્યા છે. એનો અર્થ એ થયો કે જે દ્વિધા આપણને અત્યારે થાય છે કે ભગવાનને આપણે નિર્ગુણ ગણવાના કે સગુણ ગણવાના, સગુણની પૂજા કરવાની કે નિર્ગુણની પૂજા કરવાની. અને એના આગલા ચેપ્ટર આપણે જોયું કે આપણે આકારની પૂજા કરવી કે નિરાકારની પૂજા કરવી, એ આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો જે સગુણ અને નિર્ગુણ એ બેની વચ્ચેનો જે સમન્વય છે એ આપણી સંત પરંપરાએ સુંદર રીતે સાધેલો છે, આપણને સમજાવવામાં આવ્યો છે. અને એની સમજણની શરૂઆતમાં જ આપણને કહી દેવામાં આવ્યું, કબીરે એક સુંદર સાખી દ્વારા આપણને જણાવી દીધું. એ સાખી પાન નંબર 85 ઉપરથી શરૂ થાય છે. અને એમાં કબીરે ચોખ્ખું જ કહી દીધું, કબીર અગમ અગોચર ગમ નહીં. કબીર કહે છે કે અગમ અને અગોચર, જેને ગમ નથી, જેને ખબર જ નથી. અગમ એટલે કોણ? કે અગમ એટલે કે વેદો, શાસ્ત્રો. જેને શાસ્ત્રો લખ્યા છે એ લોકો પણ પૂર્ણ રીતે પરબ્રહ્મને ઓળખી શક્યા નથી. અગમ એટલે વેદો અને શાસ્ત્રો. વેદો પણ નેતિ કે મને ખબર નથી, મને ખબર નથી એમ કે છે. એનું કારણ શું છે? કે જેને સંપૂર્ણ રીતે તમે ખુલાસો ન આપી શકો, જેને સંપૂર્ણ રીતે સમજાવી ન શકો, ત્યાં આગળ તમારે હાથ ઊંચા કરવા જ પડે. અને શાસ્ત્રોએ હાથ ઊંચા કરી દીધા. અને એટલે કબીર કહે છે કે કબીર અગમ અગોચર ગમ નહીં. અગમને પણ ખબર નથી. અને બીજું કહે છે અગોચરને પણ ખબર નથી. અગોચર એટલે આપણી ઇન્દ્રિયો. ભગવાને આપણને કર્મેન્દ્રિયો આપી છે, જ્ઞાનેન્દ્રિયો આપી છે. અને ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્ષો પહેલા શ્રીલંકાનો એક મનુષ્ય હતો અને ભગવાનમાં માનતો નહોતો, નાસ્તિક હતો. એને કહ્યું કે કોઈ મને ભગવાન બતાવશે તો, વર્ષો પહેલા હતું કે હું $1,00,000 એને આપીશ, કોઈ મને ભગવાન આવીને બતાવે. એને અગોચર એટલે કે ઇન્દ્રિયોથી ભગવાનને જોવો હતો. અને ઇન્દ્રિયો એટલે આપણી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, અને એના દ્વારા એને જોવો હતો. એટલે જોવો હોય, એનો અનુભવવો હોય, સ્પર્શ કરવો હોય, મને દેખાય તો જ હું ભગવાન છે એવું માનું, ત્યાં સુધી ભગવાન નથી એવું હું માનીશ, એવું આ નાસ્તિકોનો એક છે. અને એ વર્ગ બહુ મોટો થતો જાય છે. અને એ વર્ગને પણ ખબર નથી પડતી. એટલે કબીરે ચોખ્ખું જ કહ્યું કે કબીર અગમ અગોચર ગમ નહીં, જહાં જલમલ જ્યોત. કબીરને ખબર હતી કે પરબ્રહ્મનું સ્વરૂપ શું છે. પરબ્રહ્મનું સ્વરૂપ એમણે કહ્યું કે જલમલ જ્યોત, જે ચમકારા માર્યા કરે, જે જગારા માર્યા કરે, એ પરબ્રહ્મનું સાચું સ્વરૂપ છે. અને એ જે જ્યોત છે એ અખંડ જ્યોત છે. અને કદાચ એવું બની શકે કે એ જે પરબ્રહ્મ રૂપી જે જ્યોત છે એ અખંડ છે, અને કદાચ એના એક પ્રતીક રૂપે કદાચ અખંડ દીવાની પ્રથા પણ આવી હોય. પણ અખંડ દીવો તો રહી ન શકે, એને તો તમારે વારે ઘડીએ પૂર્યા કરવું પડે, નહીં તો એ તો ખંડિત પણ થઈ શકે. પણ જે ભગવાને જે રચેલી જે સૃષ્ટિ છે, એની જે કલા છે, એની જે લીલા છે, એ અખંડિત છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આપણે હેલીમાં કહ્યું છે એ પ્રમાણે સર્જે, પાલે અને સંવારે. સર્જન કરે, એનું પાલન કરે, એનો સંહાર કરે. આ નિત્ય ક્રમ છે. એ સર્કલમાં એ ચાલ્યા જ કરે છે, અખંડિત રીતે ચાલે છે. અને એ ચલાવનારો કોણ છે? તે પરબ્રહ્મ. કબીરે આ ઓળખ આપણને આપી કે જે પરબ્રહ્મનું જે સ્વરૂપ છે એ
કે જહાં જલમલ જ્યોત, એ આ જ્યોત સ્વરૂપે છે અને જ્યોત સ્વરૂપે સર્વે બિરાજમાન છે, દરેક જગ્યા પર છે, દરેક મનુષ્યમાં છે, પ્રકૃતિની દરેક જગ્યા ઉપર બેઠેલો છે, દરેક જીવમાં છે, દરેક અંશમાં છે. એટલે કે જેને સર્જન કર્યું તે સર્જનહાર સર્જન કરીને એની અંદર છુપાઈ ગયો છે. હવે છુપાઈ ગયેલા સર્જનહારને શોધવા માટે વેદો એટલે કે અગમ પણ ટૂંકા પડે છે, ભાષા ટૂંકી પડે છે, જ્ઞાન ટૂંકી પડે છે અને તે જગ્યા ઉપર આપણી ઇન્દ્રિયો પણ ટૂંકી પડે. આપણે એમ કે કોઈક મને બતાવે તો જ સાચું માનું, ત્યાં સુધી ન માનું, પણ ઘણી વખત આપણે જોયેલું હોય છે તે પણ સાચું નથી હોતું, કારણ કે એની પાછળ આપણો અહંકારનો કચરો બેસી ગયેલો હોય છે. તો કબીરની વાણીને આપણે ચોખ્ખી રીતે સમજીએ સંતો, કે આ જે કઠિન વિષય આપણને લાગે કે પરબ્રહ્મનું સ્વરૂપ શું છે, તે આપણને કબીરે સુંદર રીતે બતાવી દીધું કે પરબ્રહ્મનું સ્વરૂપ જહાં જલમલ જ્યોત, જ્યાં જ્યોત જગમગારા મારે છે, એ પરબ્રહ્મનું સાચું સ્વરૂપ છે. અને પછી કે છે તહાં દાસ કબીરા બંધ કી, અને કબીર એવી જગ્યા ઉપર બેઠો છે, એવી ઉચ્ચ જગ્યા ઉપર બેઠો છે અને ત્યાં બેઠો બેઠો જલમલ જ્યોતના દર્શન કરે છે. અને એટલા માટે કબીર ને નથી મસ્જિદમાં જવું પડ્યું, નથી મંદિરમાં જવું પડ્યું. કબીર જ્યાં પણ બેઠા ત્યાં એના જલમલ જ્યોત, જગમગતી જ્યોત ના દર્શન થયા કરતા, આની અંદર જ એના સ્વસ્વરૂપમાં જ એને પ્રભુના દર્શન થયા કરતા હતા અને એની અંદર જ મસ્ત હતો. અને એટલે કે છે કે તહાં દાસ કબીરા બંધ કી, જહાં પાપ પુન નહીં છોત, કે જ્યાં આગળ પાપ અને પુણ્ય અડકી પણ ન શકે, જ્યાં પાપ અને પુણ્ય કે કોઈ પણ પ્રકારના ભ્રમને કોઈ જગ્યા જ નથી, એવી જગ્યા પર બેઠો છું હું અને એવી જગ્યા ઉપર બેસીને હું પરબ્રહ્મને ઓળખી રહ્યો છું. કબીરની સીધી ને સાદી વાત છે આ સાખીની અંદર કશું એવું નથી કે જે આપણને સમજાય નહીં. કબીર અગમ અગોચર ગમ નહીં, જહાં જલમલ જ્યોત, તહાં દાસ કબીરા બંધ કી, જહાં પાપ પૂન નહીં છોત. એટલે કે છુપાઈને જે કાર્ય કરવામાં આવે, છુપી રીતે જે થઈ રહ્યું હોય એને કોઈ ઓળખી ન શકે. આપણે દાખલા તરીકે સૂર્યને લઈએ, જ્યારે સૂર્ય ઉગે છે તો આપણે યસ અગોચર એટલે આપણી ઇન્દ્રિયો સૂર્યને જોઈ શકે છે. એનો અર્થ શું થયો કે આપણી આંખથી સૂર્ય દેખાય છે, આપણી ત્વચાને સૂર્યની ગરમી નો અહેસાસ થાય છે, સૂર્ય આપણા ઘરમાં પણ બારી બારણા ખુલ્લા હોય તો પ્રવેશ કરે છે, એટલે આપણે માની છે કે હા સૂર્ય છે. પણ આપણે એવું કહી શકીએ કે આપણા ઘરમાં જે પ્રકાશ છે એ સૂર્ય છે? આપણે એવું કહી શકીએ કે મારી આંખોમાં જે દેખાતી જ્યોતિ છે એ સૂર્ય છે? આપણે એવું કહી શકીએ કે મારા શરીરની અંદર પણ જે તેજ સ્વરૂપ છે, એટલે માનો કે આપણે જમવાનું પચાવે તે અગ્નિ છે એ સૂર્ય છે? આપણે નહીં કહી શકીએ. સૂર્ય આપણને ખબર છે કે એની પોતાની આગવી જગ્યા છે, પોતાનું કાર્ય પ્રકૃતિના નિયમ પ્રમાણે કરતો રહે છે, પણ એને આપણે નાની નાની મોટી મોટી વસ્તુઓની અંદર દરેક વસ્તુમાં સૂર્ય છે એવું નહીં કહી શકીએ, પણ સૂર્ય એની અંદર પ્રકાશ સ્વરૂપે દરેક વસ્તુ પર છે અને એની અસર થતી રહે છે. એવું જ પરબ્રહ્મનું છે. પરબ્રહ્મ નામનું એક છુપું તત્વ છે કે જે આપણને દેખાતું નથી. જલમલ જ્યોત એ ઝગમગે છે, એ ઝગમગે છે વનસ્પતિમાં, ઝગમગે છે પક્ષીમાં, ઝગમગે છે પશુઓમાં, ઝગમગે છે માનવમાં, ઝગમગે છે પથ્થરોમાં, જળ અને ચેતન બધી જગ્યાએ એ તત્વ ઝગમગ ઝગમગ થયા કરે છે. આપણને ખબર છે હનુમાનની પેલી વાર્તા કે જ્યારે લક્ષ્મણ બેહોશ થઈ ગયા ત્યારે કોઈકે કહ્યું કે આ જડીબુટી લઈ આવી અને હિમાલયમાં મળશે. તો હિમાલયમાં જ્યારે એ જડીબુટી લેવા માટે પહોંચી ગયા તો ત્યાં શું જોયું કે બધે ઝગમગ 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 થયા કરતું હતું અને એ જડીબુટી કઈ લેવી તે ખબર ન પડી. એટલે હનુમાન આખો પહાડ ઉચકીને નીકળી પડ્યા. આપણે પણ કંઈક આવું જ છે સંતો, કે જે વસ્તુઓ, અને હનુમાન પાસે તો શક્તિ હતી ઉચકવાની, આપણે વગર શક્તિ એ બધું ઉચકવા લઈને મંડી પડ્યા છે. પોતપોતાની દ્રષ્ટિએ જેને જે દેખાયું તે કરતા જઈએ, પણ એની પાછળ સમજનો અભાવ આવી જાય. વારો વેચી કાઢ્યા અને આપણે મંદિરો બનાવી દીધા અને મંદિરો બનાવીને એની અંદર આપણે કર્મકાંડ શરૂ કરી દીધું કે બસ આ કર્મકાંડથી જ ભગવાન રીઝે.
ભગવાને જેને આપણી રચના કરી છે એને આપણે કર્મકાંડથી રીઝવનારા કોણ? અને એ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવી છે કે જો સાચા પરબ્રહ્મની સમજ હોય તો આપણે ઈતર તીતરની વાતો ન કરીએ. એક સાચી સમજ પડી જાય તો જ્યાં બેઠા છે તે જગ્યા ઉપર જ આપણને પરબ્રહ્મની અનુભૂતિ થઈ શકે. એક જગ્યાએ સરસ કીધું છે કે ભગવાનનો એક મોટો ગુણ છે અને ગુણ છે બલવંતનો ગુણ. આપણા આઈ થિંક કડવામાં પણ આવે છે બલવંત શબ્દ. તો જે બલવંત ગુણ છે, ભગવાનની પાસે બળ છે, શક્તિ છે, એ સર્જે છે, પાલે છે, સંવારે છે, એનો બલવંત ગુણ છે. તો એ બલવંત ગુણને રીઝવવા માટે તમારે પણ બલવંત બનવું પડે. તમે અખાડામાં જાઓ, પહેલવાનને તમે ક્યારે ગમો? કે જ્યારે તમારી અંદર પણ શક્તિ હોય તો જે પહેલવાનને તમે ગમો, કારણ કે પહેલવાન પાસે શક્તિ છે. એવી રીતે પરબ્રહ્મ જે બલવંત છે તો એની પાસે પણ તમારે બળથી જવું પડે. કયા બળથી જાઓ તમે? એક સંતે બહુ સરસ કીધું છે કે તમે ભક્તિના બળથી એની પાસે પહોંચી શકો. તમારી પાસે ભક્તિનું બળ હોય તો તમે એ બલવંત ભગવાનને પામી શકો. અને બલવંત ભગવાનને પામવા માટે ભક્તિનું બળ જોઈએ. જીવનજી મહારાજે આપણને અહળની સ્મરણ આપ્યું. અંત લગી એનું સ્મરણ કરવું, અહળની સ્મરણ. અને જેનું અંત લગી રહે ધ્યાન, એ પણ આપણને અત્યાર કહીને ગયા છે. એ ભક્તિનું બળ છે. અને ભક્તની દાદાગીરી કેટલી છે કે એ તો ત્યાં સુધી કહે છે કે આખું જીવન મેં તારું નામ લીધું છે તો અંત સમયે ભગવાન કદાચ મારાથી શરીરની શીતળતાના લીધે નામ ન લેવાય, મારું જે સુસુપ્ત મન છે તો તારું નામ લયા જ કરશે. ભલે આંખો બંધ હશે, મુખ બંધ હશે, વાણી જતી રહી હશે, પણ મેં આખી જિંદગી તારું નામ લીધું છે. પણ અંત સમયે તારું પોતાનું નામ તારે લેવું પડશે, કારણ કે મેં આખી જિંદગી તારું નામ લીધું છે. આ ભક્તની દાદાગીરી છે. તો એક બાજુ બળવાન ભગવાન અને બીજી બાજુ બળવાન ભક્ત, એની ભક્તિ બળવાન છે. તો એ જે કઈ ભક્તિ બળવાન, એ આપણને એમાં સમજાવવામાં આવે છે કે જે ભક્તિ ગોપીઓએ કરી, જે ભક્તિ રાધાએ કરી, એ બળવાન ભક્તિ છે, નિષ્કામ ભક્તિ. જે ભક્તિમાં કોઈ પણ પ્રકારની આશા નથી, એમાં આકાર નિરાકારની કોઈ વાત નથી, એમાં સગુણ નિર્ગુણની કોઈ વાત નથી. એમાં ફક્ત ને ફક્ત છે તો એક ઉચ્ચ પ્રકારની અવ્યભિચારીની ભક્તિ, જેમાં કોઈ પણ પ્રકારનો વ્યભિચાર એટલે કે કામના, ઈચ્છા કે આશા નથી, એવી ભક્તિની વાત કરવામાં આવે છે. અને એવી ભક્તિ આપણને ઉદા ભક્તોને મળી. એને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ કહીએ છીએ, એને આપણે પ્રેમ ભક્તિ કહીએ છીએ. અને એ ભક્તિ આપણને મળી, એની વાત અહીંયા કબીર કરે છે આપણને. અને પાપ અને પુણ્ય બંનેથી આપણને દૂર રાખે છે. અને એટલા માટે કહે છે રાકાજીની આ પરચરીમાં, રાસ રમાડી ગોપિકા હરી અડે આભડે નહીં. એને ગોપીઓની સાથે રાસલીલા કરી, અને ગોપીઓની સાથે રાસલીલા કરી છતાં પણ એને પાપ અને પુણ્ય નથી લાગ્યું. એનું કારણ કે જે પરબ્રહ્મ છે એ નિર્વિકારી છે. કદાચ સગુણ સ્વરૂપે, શરીર સ્વરૂપે ત્યાં આવ્યા અને ગોપીઓની જોડે રાસલીલા પણ કરી, પણ એ તો ગુણોની ઉપર હતા, નિર્ગુણ હતા, ગુણાતીત હતા. અને એટલા માટે એ પાપ અને પુણ્યથી પણ પર છે. જગદીશ મહારાજે આપણા માટે પણ આ જ કહ્યું હતું કે જે સાચો ઉદા ભક્ત છે, એ સાચો ઉદા ભક્ત છે, એને પાપ અને પુણ્ય ટચ નહીં કરી શકે. કારણ કે એનું દરેકે દરેક કર્મ નિષ્કામ કર્મ છે. અને જે નિષ્કામ કર્મ છે એ કર્મને કોઈ પણ વસ્તુ અભડાવી ન શકે. અત્યારે માનો કે આપણે સત્સંગ કરી રહ્યા છીએ કે પછીથી આપણે સુંદર ભાવથી પારાયણ કર્યું, એની અંદર આપણને કોઈ અપેક્ષા નથી, નિષ્કામ છે. તો આ જે આપણે કર્મ કરીએ છીએ એને કોઈ વસ્તુ અભડાવી ન શકે, બગાડી ન શકે. એનું કારણ છે કે અત્યારે આપણે જે પણ કરી રહ્યા છીએ તે દરેકે દરેક વસ્તુની અંદર એક દિવ્યતાનો ટચ છે, દિવ્યતાની અનુભૂતિ છે આપણને. અને એ કોઈ સ્વાર્થ વગર આપણે કરી રહ્યા છીએ
આપણે બેઠા છીએ કરવા માટે, તો પછી આ કર્મ ને પાપ શું અને પુણ્ય શું એનાથી પર છે. એને સુખ શું અને દુઃખ શું એનાથી પણ એ પર છે. એટલે આજે પર વસ્તુ જે છે એ જ પરમ તત્વની સાથે જોડાઈ શકે. અને એટલા માટે જગદીશ મહારાજે કહ્યું હતું કે ઉદા ભક્તોના કોઈ કાર્યના બંધન નથી. આપણા પાપ અને પુણ્ય આપણને લાગતા નથી. એટલે આજે ચરણમાં રાકાજી કહે છે કે રાસ રમાડી ગોપિકા હરી અડે આભળે નહીં. અને એ જ વખતે સર્વાંગ લીલામાં પણ એ કહ્યું છે. અને જીવનદાસજી એટલે આપણા જીવનજી મહારાજે બહુ જ સરસ વાત કરી છે. નિર્ગુણ બ્રહ્મ થે જીવના ત્રિગુણ ભયો વિસ્તાર, સકલ ગુણ સેવા કરે સો આપ રહા નિર્ધાર. જે નિર્ગુણ બ્રહ્મ છે ને તે કૃષ્ણ, સગુણ બ્રહ્મ છે તે રાધિકા, અને ત્રિગુણ ભયો વિસ્તાર એટલે કે જે નિર્ગુણ બ્રહ્મ છે એને જ આ 3 ગુણોનો વિસ્તાર કર્યો. 3 ગુણો એટલે કયા? આપણને બધાને ખબર છે. સત્વ, રજ અને તમ. અને સત્વ ગુણ એટલે કે સાત્વિક ગુણ, જે સારો ગુણ કહી શકાય છે. રજ એટલે કે જેને રાજા જેવો ગુણ કહીએ કે ભાઈ મારે કાર્ય કરવું છે પણ એની અંદર અહંકાર રહેલો હોય છે. અને તમ એટલે કે તામસિક ગુણ, જેને આપણે હલકા પ્રકારનો કરીએ છીએ. એ ત્રીજો છે તામસિક ગુણ, જેમાં ગુસ્સો અને ક્રોધ ને એ બધી વસ્તુ આવી શકે. અને આવા 3 ગુણો વાળા મનુષ્ય હોઈ શકે, 3 ગુણો વાળો ખોરાક હોઈ શકે, 3 ગુણો વાળા કાર્યો હોઈ શકે. ઘણી બધી વસ્તુઓમાં 3 ગુણો હોય છે. પણ આ 3 ગુણને બનાવનારો કોણ છે? આ 3 ગુણનો ફેલાવો કરનારો કોણ છે? તો કે 3 ગુણનો ફેલાવો કરનારો પણ એ નિર્ગુણ જ છે. એ મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, એ આપણને કહેવામાં આવ્યું છે. આપણે મુરલી મનોહર પરમેશ્વર એટલે જે કૃષ્ણની પેલી મૂર્તિ બનાવેલી છે એની વાત અહીંયા નથી કરતા. મુરલી મનોહર પરમેશ્વર શબ્દ છે. અને જે કૃષ્ણને જીવનજી મહારાજે ઓળખ્યા છે એ કૃષ્ણ પરબ્રહ્મ છે. ચોખ્ખા શબ્દોમાં જ કહે છે કે નિર્ગુણ બ્રહ્મ તે શ્રી કૃષ્ણ, તે થકી ત્રિગુણ રાજસ તામસ સાત્વિક એ 3 ગુણ થયા. એ 3 ગુણના આધાર ઉપર બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ આવ્યા અને એમને સર્જન, પાલ અને સંવાર કર્યું. એક જેને કહે કે પ્રકૃતિની એક રચના થઈ. અને જે પ્રકૃતિની જે એક રચના થઈ એ રચના પ્રમાણે સૃષ્ટિ કાર્યરત થઈ ગઈ. એ આપણને અહીંયા કહેવા માંગે છે. પણ આની વચ્ચે આધાર કોનો છે? તો કે આધાર પરબ્રહ્મનો છે, શ્રી કૃષ્ણનો આધાર છે. અને જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો આધાર છે એટલા માટે જ આ 3 ગુણ ટકી રહ્યા છે. નિર્ગુણના આધાર ઉપર 3 ગુણ ટકી રહ્યા છે. કેવું સરસ, જેને કહીએ કે આખી સમજણ આપણને આપી છે. અને 3 ગુણ એકબીજાની સાથે ઓતપ્રોત થયેલા છે. કોઈ એવું નહીં કહી શકે કે મારી અંદર તામસ ગુણ નથી, ફક્ત સાત્વિક ગુણ છે. કોઈ એવું નહીં કહી શકે કે મારી અંદર તો 3 ગુણ નથી, હું તો નિર્ગુણ છું. નહીં કહી શકે. એનું કારણ છે કે બધા ગુણો દરેકની અંદર હોય છે. કોઈક મનુષ્ય જે સાત્વિક હોય એની અંદર કદાચ સાત્વિક ગુણ 60% હોય અને 20% રાજસિક હોય અને 20% તામસિક હોય. કોઈ તામસિક હોય એની અંદર 60% તામસિક પણ હોઈ શકે અને 20% સાત્વિક, એની અંદર સારા ગુણો પણ હોઈ શકે. એટલે જે દુરાચારી છે એની અંદર પણ સારા ગુણો હોઈ શકે. જે રાજસિક છે રાજસિકની અંદર પણ બની શકે કે રાજસિક ગુણો વધારે હોય, એનું વિપુલતા વધારે હોય, અને પેલા જે બીજા 2 છે સાત્વિક અને તામસિક એ કદાચ ઓછા હોય. એટલે કોકને કોક પ્રમાણમાં દરેકની અંદર આ 3 ગુણો રહેલા છે. અને 3 ગુણોની સાથે નિર્ગુણ તત્વ પણ રહેલું છે. એનો અર્થ એવો જ થયો સંતો કે જે બ્રહ્મ ગુણાતીત છે, 3 ગુણોની ઉપર છે, એવો ભક્ત પણ થઈ શકે. કબીરા નિર્મલ ભયા. જ્યારે કબીર નિર્મલ થયા ને ત્યારે આ થયું હતું કે ધીમે ધીમે કરતા પોતાના જીવનમાં એટલા ઉપર ઉઠ્યા આ જલમલ જ્યોતના આશરા ઉપર કે 3 ગુણોની ઉપર થઈ ગયા. અને એટલે કબીરા નિર્મલ. જે નિર્મળતા પ્રાપ્ત કરવી એટલે કે ટ્રાન્સપેરન્ટ થવું, કે આપણે જે પણ કરીએ એની અંદર એ નિર્મળતા, સાત્વિકતા, દિવ્યતા દેખાતી જ હોય. અને એને આપણે એક અનુભૂતિ કહી શકીએ. એ આવી અને એ વખતે ભક્ત અને ભગવાન એક થઈ જાય છે. ગુણાતીત, જે ગુણોની ઉપર જેવી રીતે ભગવાન છે એવી રીતે ભક્ત પણ થઈ શકે છે. ભગવદ્ ગીતાની અંદર, સંવાદની અંદર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, એ 3 ગુણો નો તું ગુલામ છે. એ 3 ગુણો થકી તું કાર્ય કરે છે.
અને હું એ 3 ગુણોને રમાડું છું. એટલે તું એ 3 ગુણોના પ્રભાવ હેઠળ છે, જ્યારે મારા પ્રભાવ હેઠળ એ 3 ગુણો છે. અને એ આ નિર્ગુણ તત્વ છે. અને નિર્ગુણ તત્વ આપણને જીવનજી મહારાજે બતાવ્યું. અને ત્યાં છેલ્લે કહે છે કે તો નિર્ગુણ સગુણ જીવના સો વ્રજ કુલ ચારે ગાય. અને જે નિર્ગુણ અને સગુણ બંને છે, એવો જે કૃષ્ણ છે ને, એ વૃંદાવનમાં ગાયો ચરાવે છે. સમજવા જેવું છે કે વૃંદાવનમાં ગાયો ચરાવે છે એ રૂપક છે. ચોક્કસ એ વખતે ગોવાળિયો જ હતો, કારણ કે પશુપાલનનો ધંધો એ જમાનામાં જ હતો અને કુદરતની સાથે રહેવાનો સુંદર સમય હતો. પણ એને રૂપક રૂપે જો લઈએ તો આપણે સમજી શકીએ કે જેવી રીતે કૃષ્ણ વૃંદાવનની અંદર ગાયો ચરાવતા હતા, તે જ રીતે આ પરબ્રહ્મ, જેને બ્રહ્મનું સર્જન કર્યું છે, તે બ્રહ્મનું સંચાલન કરે છે. જેવી રીતે એ ગાયોનું સંચાલન બાળ ગોવાળ તરીકે કરતા હતા, એ જ રીતે આખી સૃષ્ટિનું સંચાલન પણ એ કરી રહ્યા છે. એટલા માટે હું કહું છું કે રૂપક તરીકે લેવામાં આવેલું છે. અને જીવનજી મહારાજે આપણને આ કહ્યું, તો નિર્ગુણ સગુણ જીવના સો વ્રજ કુલ ચારે ગાય, સગુણ વૃખ ભાનકી દાવડી, નિર્ગુણ જદુપતિ રાય. અને પછી ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે સગુણ કોણ? કે સગુણ તો રાધિકા, એ વૃષભાનની દીકરી દાવડી એટલે કે રાધિકા, એ સગુણ, અને નિર્ગુણ તે કૃષ્ણ. અને જુઓ તમે અહીંયા કે ભગવાન અને ભક્તની એકાત્મતા બતાડવામાં આવેલી છે કે ભગવાન અને ભક્ત એક છે. ભગવાન બળવાન છે તો ભક્ત પણ બળવાન છે, એની ભક્તિ બળવાન છે. ભગવાન ગુણાતીત છે, ગુણોની ઉપર છે, તો ભક્ત પણ ગુણોની ઉપર જઈ શકે છે પોતાની ભક્તિ દ્વારા. અને એ આપણને સમાગમમાં બતાવવામાં આવ્યું. સમાગમમાં આપણને આટલી સુંદર સમજણ આપવામાં આવી કે જેથી ભક્ત પોતાનું લેવલ ધીમો કરતો પોતાની ભક્તિને પ્રબળ બનાવતો ભગવાનની સામે જઈને ઉભો થઈ શકે, એવો થઈ શકે એમ છે. એ આપણને કહેવામાં આવ્યું. અને આગળ પછીથી આપણને કહે છે કે જે બ્રહ્મ છે, જે નિર્લેપ છે, નિર્ગુણ છે, એ પોતે ગુણ રહિત છે, પણ પ્રભાવ તો કરે જ છે, કાર્યરત થાય છે. આપણને દેખાતું નથી, પણ એ કાર્ય તો કરે જ જાય છે. એનો ગુણ છે એટલે કાર્ય કરતો જ જાય છે. અને ત્યાર પછી કહે છે, ગીતાનો શ્લોક ટાંકીને જગદીશ મહારાજ સુંદર શ્લોક લઈ આવ્યા છે આપણી વચ્ચે, મયાધ્યક્ષેન પ્રકૃતિ સુયતે સચરાચરમ, કે મારા અધ્યક્ષપણાની નીચે આ પ્રકૃતિ કાર્યરત છે, પ્રકૃતિ કાર્ય કરતી રહે છે. અને પછી કે જગદ્વી પરિવર્તતે, અને જગતમાં જે પરિવર્તન આવે છે એ બધું મારા થકી આવે છે. અહીંયા સુંદર વસ્તુ કરી કે જગતનો અધ્યક્ષ કોણ? તો કે જગતનો અધ્યક્ષ ભગવાને જાતે કીધું કે હું છું. જે પરબ્રહ્મ છે એ જગતનો અધ્યક્ષ છે. અને મનુષ્યએ શું કર્યું? મનુષ્ય કહે છે ભાઈ અધ્યક્ષ તો હું છું. આપણે કોઈ પણ સમારંભમાં જઈએ ત્યાં અધ્યક્ષ પહેલો હોય, પ્રેસિડેન્ટ, એ પહેલો આવે અને એને લાગે કે હું જ બધું કાર્ય કરું છું. પણ આ જગતનો જે અધ્યક્ષ છે, કે જે જગત ચલાવે છે, એને કહ્યું કે ભાઈ મારા હેઠળ આ વસ્તુ ચાલી રહી છે. એટલે પોતાની જગ્યા પ્રસ્થાપિત કરી છે, પોતે સ્ટેટમેન્ટ મૂક્યું છે. મોટાભાગે અધ્યક્ષપણાની સાથે શું આવે? કોઈ પણ પ્રમુખ હોય એના મનમાં 2 વસ્તુ આવે. જે ભક્તિમાં ઊંચો ચઢ ન આવે, પણ મોટા ભાગના અધ્યક્ષની અંદર 2 વસ્તુ આવે. એક વાસના આવે ને બીજી અહંકાર આવે. હું અધ્યક્ષ છું એટલે અહંકાર આવે. એમાં હું આવ્યો ને, અહંકાર આવે. અને વાસના એટલે કે ઈચ્છા આવે કે બધા મારું કહ્યું માને, એક ઈચ્છા આવે એને. અને વાસના અને અહંકાર આવે ત્યાં અધ્યક્ષનું અધ્યક્ષતાપણું જતું રહે છે. કારણ કે અધ્યક્ષે જે કાર્ય કરવાનું છે તે નિર્લેપ, નિર્વિકાર, નિષ્કામ ભાવે કરવાનું હોય છે. અને નિર્લેપ, નિર્વિકાર અને નિષ્કામ ભાવનો ભાવ જ જતો રહે તો પછી અધ્યક્ષપણાને લાંછન લાગે. પરબ્રહ્મે જયારે અધ્યક્ષપણું કહ્યું, ગીતાની અંદર જયારે આ શ્લોક આવ્યો, મયા અધ્યક્ષેન પ્રકૃતિ સુયતે સચરાચરમ, સચરાચરમાં હું વ્યાપ્ત છું અને મારું અધ્યક્ષપણું છે. પણ ત્યાં એનું નિર્વિકારપણું આપણને ચોખ્ખું દેખાય છે. કોઈ જગ્યાએ આપણને ભગવાનનો અહંકાર નથી દેખાતો. ફૂલની અંદર આપણે સુંદરતા જોઈએ છે તો એની અંદર ભગવાન છુપાઈને બેઠેલો છે, પણ આપણને દેખાતો નથી.
વૃક્ષની અંદર જે આપણે લીલાશ જોઈએ છે, વૃક્ષ આપણને છાંયડો આપે છે, પણ આપણને એની અંદર છુપાયેલો ભગવાન દેખાતો નથી, કારણ કે અહંકાર વગરનો છે. એ વ્યાપક છે પણ દેખાતો નથી આપણને. સારા મનુષ્યોની અંદર પણ આપણને દેખાતું જાય છે. અને એ જ બતાવે છે કે જ્યારે ભગવાન કે છે મયા અધ્યક્ષેન પ્રકૃતિ, ત્યારે એનો કહેવાનો અર્થ આ છે કે સામાન્ય રીતે જ્યારે મનુષ્ય અધ્યક્ષ થાય ત્યારે એની અંદર વાસના અને અહંકાર હોય, પણ જ્યારે પરબ્રહ્મ અધ્યક્ષ થઈને બતાડે તે વખતે છુપો હોય છે. અગમને નથી ખબર પડતી, શાસ્ત્રોને ખબર નથી પડતી, અગોચર ઇન્દ્રિયોને પણ ખબર નથી પડતી. અને ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, જે પેલું સુંદર એક ગીત છે કે જેને આટલું બધું બનાવ્યું, આ ચિત્રકાર કોણ છે? તો એ ચિત્રકાર છુપો રહેલો છે. અને જે ચિત્રકાર છુપો રહેલો છે એ ચિત્રકારની વાત અહીંયા કરવામાં આવે છે, મયા અધ્યક્ષેન. અને ત્યાર પછીથી આપણને એક સુંદર ઉદાહરણ આપે છે. અને ઉદાહરણની અંદર આ 3 ગુણો એકબીજાની અંદર ભેગા થયેલા છે ને એ બતાવવામાં આવે છે. કહે છે કે ભાઈ આપણે જ્યારે જ્યોત પ્રગટ થાય, દીવો પ્રગટે, તો શું જોઈએ એની અંદર? તો કે એના માટે આપણે રૂ જોઈએ, પછી તેલ જોઈએ અને ચકમક જોઈએ. આ 3 વસ્તુ હોય તો દીવો પ્રગટી શકે. હવે 3 વસ્તુઓ એકબીજાથી જુદી છે. ચકમક જુદું છે, તેલ જુદું છે અને રૂ જુદું છે. ગમે તે એકથી દીવો નહીં પ્રગટે. 3 એક સાથે કોમ્બિનેશનમાં થાય તો જ એ પ્રગટે. એકલું તેલ સળગે નહીં, એકલું રૂ સળગી ન શકે, અને એકલું ચકમક ખાલી ચમકારો કરી શકે, સળગી ન શકે. ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે દીવો થાય. એવી જ રીતે સૃષ્ટિની અંદર પણ સર્જન, પાલન અને સંહાર એ 3 એક સાથે જ થઈ શકે. આ 3 ગુણો પણ એક સાથે જ રહી શકે. અને જે આજે વાંચન લીધું એ પ્રમાણે આપણે જોઈએ તો જે શ્વેતાશ્વતર ઉપનિષદ, એની અંદર પણ આપણને આ જ કહેવામાં આવ્યું છે, એકો દેવ સર્વભૂતેષુ ગૂઢઃ. જે ગૂઢ એટલે કે જે ગહન વાત છે તે આ જ છે કે દરેક સર્વભૂતો, એટલે એમાં મનુષ્ય, વૃક્ષ, પશુ, પક્ષી બધું જ આવી જાય. દરેક ભૂતોની અંદર એક જ ગૂઢ પરબ્રહ્મ રહેલો છે. એટલે સચરાચર જે વ્યાપક તત્વ છે એ વ્યાપક તત્વની વાત અહીં આગળ આપણને કરવામાં આવી છે. અને આ બતાવીને આપણને સગુણ અને નિર્ગુણ એ બંનેને આપણને સમન્વય બતાવવામાં આવેલો છે. કે સગુણ સ્વરૂપ છે એ રાધિકા છે, નિર્ગુણ સ્વરૂપ છે તે શ્રી કૃષ્ણ છે. અને એટલા માટે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, એમાં કોઈ વિવાદ કરશો નહીં, એવું કરીને આપણને જીવનજી મહારાજે સગુણ નિર્ગુણ એક સુંદર ભક્તિ આપી દીધી છે. અને એટલા માટે આપણે તો જ્યાં બેઠા ત્યાં આગળ બેસીને આપણા 4 પદાર્થને હાથમાં લઈને આપણે ભક્તિ કરતા રહીએ છીએ. એક સુંદર ઉદાહરણ છે સંતો, કે કોઈક આરબ પ્રદેશની અંદર નમાજ નો સમય થઈ ગયો હતો અને દોડતો એક આરબ મસ્જિદની બાજુ જઈ રહ્યો છે. એને ખબર છે કે મોડો પડ્યો છે અને કદાચ નમાજ એનાથી નહીં પઢી શકાય. અને જ્યાં મસ્જિદના દરવાજા પર પહોંચે છે તે વખતે સામેથી નમાજ પડીને લોકો પાછા આવતા હતા. એટલે આને બહુ દુઃખ થયું કે મેં આખી જિંદગી નમાજ પઢી, ભક્તિ કરી, પણ આજે હું મોડો પડી ગયો. તો એને પેલો જે બહાર નીકળતો તેને પૂછ્યું કે નમાજ પૂરી થઈ ગઈ? તો પેલો કહે છે હા પૂરી થઈ ગઈ. તો પેલા મોટો નિસાસો નાખ્યો કે હું ચૂકી ગયો, એમ કરીને નિસાસો નાખ્યો. તો જે અંદરથી જે બહાર નીકળતો તો એને કહ્યું કે હું તો નમાજ પઢીને આવ્યો છું, મને પુણ્ય મળ્યું છે, એ પુણ્યના બદલામાં તું તારો આ નિસાસો મને આપી દઈશ? તો પેલો ભોળો હતો આરબ, એને કહ્યું હા હું આપી દઉં તને, તું મને તારું નમાજનું પુણ્ય આપી દે, હું તને મારો નિસાસો આપી દઉં. રાત્રે પૈગંબર એના સપનામાં આવ્યા, જેને આ નિસાસો આપી દીધો તો એના, કે ત્યાં શું કર્યું? ત્યાં ખોટનો ધંધો કર્યો. કે મારે તો નમાજ પડી તો મને નમાજનું પુણ્ય મળ્યું એટલે મેં નિસાસો આપી દીધો. કે તારો જે નિસાસો હતો ને એ જ સાચી નમાજ હતી. એની અંદર સચ્ચાઈ હતી, એની અંદર સાચી ભક્તિ હતી, એની અંદર સાચી વિરહ વેદના હતી, એમાં સાચો પશ્ચાતાપ હતો. અને તારી જે સાચી ભક્તિ જે હતી એ તે પેલાને આપી દીધી.
કર્મકાંડીને કે જે નમાજ રેગ્યુલર ગયો એની પાસે એને આપી દીધી તે, અને તે એની પાસેથી પુણ્યને લીધું કે જે બહુ ચાલવાનું નથી. પુણ્ય કરી અમરાપુર પામે, પુણ્ય જયારે પતે પાછો આવીને નીચે પડે. એટલે તારી સાચી ભક્તિ આપી દીધી, બળવાન ભક્તિ જે તારી હતી એ તેને આપી દીધી, તે ભૂલ કરી. પણ આ ભક્ત હતો ને ભગવાનને બાંધે એટલે એને એવું કહ્યું કે પણ જો મેં આ કર્યું એટલે તમે મારી સામે આવ્યા ને એટલે મને તમારા દર્શન તો થયા. ભક્તને બધે સુંદર ભક્તિ દેખાય. સંતો જીવનજી મહારાજે પણ આ ઉદાહરણની જેમ જ આપણને બળવાન ભક્તિ આપી છે, નિષ્કામ ભક્તિ આપી છે, પ્રેમ ભક્તિ આપી છે. અને આ જે પ્રેમ ભક્તિ આપણને મળી છે એ પ્રેમ ભક્તિને આપણે સમજીએ છીએ. આપણી સગુણ ભક્તિ જે રીતે રાધિકા છે એ રીતે આપણે સગુણ ભક્તિ રૂપે શું કરીએ છીએ? સગુણ ભક્તિના પદો ગાઈએ છીએ. ઉદાધર્મ પંચરત્ન માલાની અંદર જેટલા પણ પદો છે એ આપણી સગુણ ભક્તિ છે. એ આપણી સાચી સગુણ ભક્તિ છે. સગુણ સ્વરૂપી સંત આપણી સામે છે. જે આપણો સ્વામી પરિવાર આપણી સાથે હોય છે તે સગુણ સ્વરૂપે છે. એ આપણું સગુણ. આપણે સર્વે નિજ જનો ભેગા થઈને અહીંયા સત્સંગ કરતા હોઈએ છીએ, પરબ્રહ્મની ભક્તિ ગાતા હોઈએ છીએ, એ આપણું સગુણ છે. અને નિર્ગુણને આપણે ભૂલતા નથી, કારણ કે એ તત્વ દરેક જગ્યાએ છે. એ આપણા આચાર વિચારમાં પ્રગટ થાય છે. એટલે સગુણ નિર્ગુણનો સમન્વય આપણી જીવન પરંપરા, જીવનની પાઠશાળામાં આપણે રોજે રોજ કરતા રહીએ છીએ. અને રોજ આવા સુંદર સત્સંગથી આપણે એને સમજતા હોઈએ છીએ. તો આજનું જે ચેપ્ટર જે આપણે લીધું, ફક્ત 2 જ પાન લીધા છે, પણ એ 2 પાનની અંદર એટલું બધું ઊંડાણ છે, એટલું સરસ ઊંડાણ છે, એટલું સરસ તત્વજ્ઞાન છે કે જે તત્વજ્ઞાન આપણને એક સારા રસ્તા ઉપર દોરી શકે છે. આપણી પોતાની પાસે આટલી સુંદર વસ્તુ છે એ આપણને આ સ્વામી પરિવાર સમજાવે છે. જગદીશ મહારાજ જેવા કાર્યરત રહીને આપણને આ સુંદર પુસ્તક 2 ભાગમાં આપણને આપ્યું છે. વાંચન કરીએ, સમજીએ, આવી રીતે એનો સંવાદ કરીએ તો આપણને ખબર પડે કે આપણે સગુણ નિર્ગુણ બંનેમાં માનનારા છે. આપણી અંદર સમન્વય છે. અને સમન્વય દરેક મનુષ્ય પોતાની જાતે કરે છે અને પોતાની ભક્તિને બળવાન બનાવે છે. મૂળ આશય એક જ છે કે કઈ રીતે મારી ભક્તિ બળવાન થાય, કઈ રીતે હું ભગવાનનો પ્રિય થઈ શકું, કેવી રીતે મારા અને ભગવાન વચ્ચેનું જે અંતર છે એ હું ઓછું કરી શકું. અને ફક્ત ભક્તિથી જ થઈ શકે સંતો. અને એવી પ્રેમ ભક્તિ આપણને મળી છે. તો આવા જ પ્રાર્થનામય વાતાવરણમાં આપણે રહીએ, ભક્તિમય રહીએ, પ્રભુમય રહીએ, સ્વામીમય રહીએ, અને દુનિયાની કોઈ પણ પ્રકારની તાન આપણી અંદર ન આવે, અહંકાર આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું સ્થાન ન પામી શકે, એ પ્રકારની ભક્તિ કરતા રહીએ સંતો. મળતા રહીશું. આવતા રહેજો. આજે સાંજે ફરીથી સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાત્યામાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાત. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજને તેમના ક્રાંતિકારી વિચારોને પ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. રામ સર્વે સંતોને પ્રભાત. રામજી મોટાનો હાથ આપશે એમને સાંભળીએ. રામજી મોટા આવો રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. કબીર રામ રામ કબીર. કબીર